વિસ્તાર માટે આયા છો? કયા ગામથી આયા? સદનપુરથી. ભલે ભલે. લગન કરે કેટલા વર્ષ થાય? એક વર્ષ ઉપર. બલેરા બ્રેક નહીં એની હો પછી બતાવીએ તો બલેરા રામ માળી રામ. તમારી ઈચ્છા ને આમાં બલેરા આમાં આટલું પતાવી લેવા દે. આમાં બલેરા રામમાં. બરોબર જોવા જો તો એક કુંવારી છોકરી કઈ કુવામાં પડેલી છે. મારી છોકરી કુવામાં પડેલી યાદ નહીં. ભલે બલેરા નહીં આવ્યો. ભલે અંકિતા ખરી? અંકિતા કોઈ હતી પેલા? અંકિતા નામની છોકરી ખબર નથી. ભલે પહેલાની વાત છે, જૂની વાત. પહેલા. તો કોઈ વાત ખબર નહીં, કોઈ વાત ખબર નહીં હોય. ભલે ભલે હા આપણે તો જે જો કદાચ તમે કોઈ ભાવ લઈને આવ્યા હોય હો, કોઈ ભાવ લઈને જ આવ્યા હોય. ભલે રા જો એક કામ કરીએ તો કોઈ વાત જૂની ખબર નહીં. જૂની વાતો ખબર નહીં. તમારે ખાલી સંતાન પ્રાપ્તિની એ જ જોઈએ ને. ભલે રા તો બરોબર જો માતા જોવા દઉં તો 7 રવિવાર પહેલા તમારે કુળદેવીને અપનાવી દઈએ ને. કઈ કુળદેવી? બરોબર જો 7 રવિવાર પહેલા હારા સમાચાર ના સાંભળાવું તો માં ધન સમાધાન સતના માં મારા આશીર્વાદ. ભલે રામ પણ જો લે માં પછી મોનવું પડે લે. સાચી વાત ને. કદાચ એક રવિવારે કદાચ હું માતા બોલી હોય કે 7 રવિવારમાં કદાચ મારા સમાચાર સાંભળ્યા માતા તો પણ એના માટે તમારે ભક્તિ તો કરવી પડે ને. માતા કદાચ એક રવિવારે બોલી તો બીજે રવિવારે તો કદાચ ભૂલી જાઓ માતા ને પ્રેમ માતા રાજી નહીં રહે. એમ હાથના પાસા હું તો માતા 14 કરી દે, 14 ના આવી કરી દે. આઈ લે એવું. બોલે રામ ભક્તિ કરો તો પૂરી ભક્તિ કરજો. જો કંઈક પ્રાપ્ત કરવું હોય ને તો દુઃખ તો પડે. કદાચ માતાને તમે અપનાવો ને તો માતા હારું દુઃખ તો પડે. પડે કે ના પડે? પડે ને. માતા એમને કોઈ મળતી નથી અને મળેલી એમને કોઈ જતી નથી. સાચું ખોટું? જો કદાચ માતા મળે ને તો કંઈક લક્ષ્ય લઈને ઉતરે. અને જો કદાચ તમારે કંઈક કોમ કરાવવું હોય ને તો કંઈક લક્ષ્ય લઈને માતા પણ કોમ કરાવવું પડે. માતાને રાજી રાખવી પડે. આવું દુઃખ તો પડે એમ જ જતું રહે. હે ભાઈ? સાચું ખોટું? તો ભલે રામ આશીર્વાદ. ભલે રામ ટાઈમ યાદ રાખજો ને. આજનો રવિવાર ના ગણતા આવતા રવિવારથી 7 રવિવાર કમ્પ્લીટ ગણી રાખજો. માળી ભલે રામ રામ માળી રામ આશીર્વાદ. માળી.